દાહોદ શહેરમાં આવેલ સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે એમજી મોટર પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા મહિલાઓ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સહયોગથી હાલોલની એમજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તે આશયથી આજરોજ સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમજી મોટર પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા યોજાયેલ ભરતી મેળામાં દાહોદની મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળા અંગેની વિસ્તૃત માહિતી એમજી મોટર્સના તપનભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી. રોજગાર ઈચ્છુક 25 મહિલાઓએ તેમનું નોમિનેશન કરાવ્યું હતું અને તેમાંથી 14 મહિલાઓ પસંદગીને પાત્ર બની હતી. આ રોજગાર ભરતી મેળાનું સંચાલન રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતી મેળામાં મુકેશ લબાના, મીઠાલાલ ગાંધી, રવિભાઈ પંચોલી, પાર્થ દેસાઈ, ભાવનાબેન ચૌહાણ, રાકેશ નાગોરી, કિરણ ભુરિયા, પ્રદીપ રાઠોડ, રામસિંહ પરમાર ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અહેવાલ શૈલેષ રાઠોડ, દાહોદ. રોટરી ક્લબ ડાયમંડ દાહોદના પ્રમુખ તરીકે હીરાલાલ સોલંકી હું બોલું છું. આજનો આ કાર્યક્રમ એમજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની હાલોલના દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. રોજગાર ભરતી મેળો જે મહિલાઓ માટે જ છે અને આજે લગભગ 50થી ઉપરની બહેનો હમણાં આવેલી છે અને મારી સાથે આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે એમજી મોટરમાંથી કેતનભાઈ રાવલ અને પાર્થભાઈ દેસાઈ છે અને મારા રોટરી ક્લબના સાથીઓ વાસુભાઈ છે, રતનસિંહભાઈ વામણિયા છે અને રામસિંહભાઈ પરમાર પણ ઉપસ્થિત છે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે અમારા રોટરી ક્લબના આયામ થકી જે છે એ કાર્યક્રમ સેવાનો એક કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ.